હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે કાન્યો ઝાપડો. મહારાજને આથમવાનું ટાણું હતું તે વખતે સીમમાંથી રખોલિયાઓ હાંફતા હાંફતા આવી સુદામણા ગામડે વાવડ દીધા કે સીમાડે ખેપટ ઉડતી આવે છે. માળિયાના મિયાણાનું પાડ એક સામટી 100 બંદૂક સાથે સુદામડા ભાંગવા ચાલ્યું આવે છે. સાંભળીને દરબાર સાદુડ ખવડના માથામાં ચસ્કો નીકળી ગયો. આજે એને પોતાની આબરૂ ધૂળ મળવાનું ટાણું આવ્યું તેમ લાગ્યું. એના તમામ કાઠીઓ ગામત્ર ગયા હતા. ગામમાં ગड्ढा બુઢા વિના કોઈ લડનારો ન હતો. હથિયાર હતા નહીં તેમ હથિયાર બાંધી જાણે તેવી વસ્તીએ નહોતી. ઘડીક વાર તો લમણે હાથ દઈને સાદુડ ખવડ બેસી રહ્યા. પાડ આવે છે, મિયાણાનું મોટું પાડ આવે છે એવો પોકાર આખા સુદામડામાં પડી ગયો. અને પોકાર સાંભળ્યા ભેગા તો લોકો ઘરમાંથી ધબાકા દેતા બહાર આવ્યા. કાઠિયાણીઓ સાંભેલા લઈ લઈને ઉંબરે ઊભી રહી. છોકરા તો પાણાની ઢગલી કરી શત્રુઓની સામે ધીંગાણું મચાવવા ટોળે વળ્યા. કોઈકે કહ્યું કે બાપુ મૂંઝાઈને બેઠા છે, હથિયાર નથી, માણસ નથી, ગામ લૂંટાશે, બાયુને માથે તરકડાઓના હાથ પડશે એટલે બાપુ તલવાર ખાઈને મળશે. અરે મારિયા મારિયા, અમે શું ચૂડિયું પહેરી છે? નાના નાના ટાબરિયા અને ખોખરધજ બુઢા બોલી ઉઠ્યા. અને અમે ચૂડલિયું પહેરનાર્યું શું જેવી તેવી છીએ કાંઈ કે અમારે માથે પારકા હાથ પડવા દેશું? અમારો ચૂડલો જેને માથે ઝીંકશું ને એની ખોપરીના કાચલા નહીં ઉડી જાય? જાઓ બાપુ પાસે, એને હરમત આપો. વસ્તીના જે 10-20 માણસો હતા તે સાદુડ ખવડની ડેલીએ ગયા. જઈને હોકારો કરી ઉઠ્યા કે આપા સાદુડ, એલા સાદુડો થઈને આમ ક્યારના વિચાર શું કરસ? અમારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી બાપડા મિયાણાના સુદામડાનો ઝાપો શું વડોટી શકશે કોઈ? અરે હથિયાર બાંધ. તારા ગામની બાયડિયું કછોટા વાળીને આજે ઊભ્યું થઈ ગયું છે. ત્યાં એક દાંતણવાળી બોલી, અરે બાપ સાદુડ ખવડ, અમે બધાય તો સુદામડાના ધણી છીએ. તે દી લાખા કરપડાએ નીંભળી નદીને કાંઠે ગામ બધાને નહોતું કહ્યું કે સુદામડા તો સમે માથે? તે દીથી આખી વસ્તી ગામની સરખી ભાગીદાર થઈ છે. તારી ડેલી અને અમારા કુબા વચ્ચે કોઈ ફરક નથી રહ્યો. સુદામડાને માથે માથા જાય તોય શું, અમે ગામના ધણી છીએ. હા હા, અમે બધા સુદામડાના સરખે ભાગે ધણી છીએ. એમાંથી વસ્તી ગરજી ઉઠી. સંવંત 1806ની અંદર આખું ગામ એક શત્રુ સામે લડ્યું હતું. તે દિવસથી સમે માથે સુદામડાના કરાર થયેલા, એટલે કે આખી વસ્તીને સરખે ભાગની જમીનની વહેંચણી થઈ હતી. તે વાત દાંતણવાળી પણ નથી વિસરી. એક ઝાપડો પણ એ વખતે ત્યાં ઊભો હતો. એલા છેટો રે એમ સહુ એને હુડકારતા હતા. ત્યાં તો એની સામે આંગળી ચીધીને એની વહુ કહેવા લાગી, અને સાદુડ બાપુ, આ મારો ધણી કાન્યો તમને સુરાતન ચડાવવા બૂંગ્યો વગાડશે. એ સુદામડાનો ભાગીદાર છે. અને રોયા, સુદામડા સારું જોતું આજ મરીશ નહીં ને તો હું તને ઘરમાં નહીં ગરવા દઉં. ઝાપડો હસ્યો, કાંઈ બોલ્યો નહીં, પણ ગળામાં કોટી જેવડો ઢોલ ટાંગીને પોતાના રાઠોડી હાથ વડે તરઘાયો વગાડવા માંડ્યો. એની જોરાવટ દાંડી પડી એટલે જાણે કે આસમાન ગુંજવા લાગ્યું. એનું નામ કાન્યો ઝાપડો. એલા ગાડા લાવો, ઝટ ભેગા કરો એવી હાકલ પડી. કાન્યાને તરઘાએ કાયરને છાબડે પણ હરી આવ્યો. હળેઢાટ કરતા ગાડા આવી પહોંચ્યા. ધબાધબ ગામના ઝાપા બંધ કરી દીધા. ઝાપા આડા આખા ગામના ગાડા ઠાસી દીધા. એની 8-10 માણસો તલવાર લઈને ઊભા રહ્યા. ઝાલર ટાણું થયું. ગામનો બાવો ધ્યાન ધરીને ઠાકર મહારાજની આરતી ઉતારવા માંડ્યો. 5 શેર પિત્તળની એ ઉજળી આરતીમાંથી 10 જ્યોતના જડેડાટ ઠાકર મહારાજના મોઢા પર રમવા માંડ્યા. ટપુડિયા છોકરા હાંફતા ફાંફતા એ ચોરોના તોતિંગ નગારા ઉપર દાંડીના ઘા દેવા લાગ્યા. અને બીજી બાજુ ઝાપા બહાર આછા અંધારામાં નીંબળી નદીને કાંઠે દુશ્મનોની બંદૂકની જામગરીઓ ઝબૂકવા માંડી. ઓલી દાંતણવાળીનો કૂવો બરાબર ઝાપાને પડખે જ હતો. એના ઘરમાં શિકાર કરવાની બંદૂકમાં દારો ગોળો ધરબીને દાંતણવાળીએ પોતાના પતિના હાથમાં દીધો અને કહ્યું, એ રોયા, તેતરને સસલા તો રોજ મારસ તું.
તઈ આજ એકાદ મવડીને મારીને ગામનું ધણીપણું તો સાચું કરી દેખાડ. અને તેના પતિને ચાનક ચડી હાથમાં બંદૂક લઈ ગાડાના ગુડિયા વચ્ચે ગોઠવાઈને એ બેસી ગયો. મિયાણા આવી પહોંચ્યા. મુખરે એનો સરદાર લખો પાંડેર ચાલ્યો આવતો હતો. લખા પાંડેરના હાથમાં જે જામગરી જગતી હતી તેના અજવાળામાં એની રાક્ષસી કાયા બરોબર ચોખ્ખી દેખાતી હતી. એને દેખતા જ કુબાને ઓટે ઊભા દાંતણવાળીએ તેના પતિને ચીસ પાડી. એ પીટિયા, જોઈ શું રહ્યો છો? દે ઈ મોવડીના કપાળની તીલડીમાં નોંધીને કર ભડાકો ને કાચલા કરી નાખ્યા જેની ખોપરીના. દે ઝટ, 4 ઝૂક તારું નામ રહેશે. પણ તેના હાથ કંપવા માંડ્યા. બંદૂક ફોડવાની એની છાતી ન ચાલી. માથે વીજળી પડી હોય એવો એ ત્યાં ને ત્યાં સજ્જડ થઈ ગયો. તે વખતે સુતાર હાથમાં હાથલો લઈને ઊભો હતો. કાન્યાએ તરઘાયો ઢોલ વગાડ્યો અને સુતારે હાથમાં હાથલો લઈને જ્યાં ઊભો હતો અને તેને સુરાતન ચડી ગયું અને તેને થયું કે આજ લાગ જોઈ અને હું પણ આને મારી દઉં. અને એના મનમાં અંજવાળું થઈ ગયું. હાય હું સુદામડાનો સરખો ધણી છું અને આવો લાગ મારા હાથમાંથી જાય છે. એણે દોટ દીધી. દાંતણવાડીના પતિના હાથમાંથી ઝૂંટવીને એણે બંદૂક ખંભે ચડાવી. લખા પાંડેરના કપાળ સામે નોંધી. ગળ કરતી ગોળીઓ છૂટતા જ લખાની ખોપરીમાં ફડાક અવાજ થયો અને લખાની ખોપરી ફાટી ગઈ. જીવતરમાં પહેલી જ વાર હાથમાં બંદૂક ઝાલનારો એ સુતારે રંગ રાખી દીધો. અને પછી તો દ્યો એમ દેકારા બોલ્યા અને અંધારામાં મિયાણા આકુળ વ્યાકુળ થયા. મનમાં બધાને લાગ્યું કે ઝાપામાં કોણ જાણે કેટલા યોદ્ધા બેઠા હશે. ગોકીરો પણ કાળા ગજબનો થઈ પડ્યો. પથરા છૂટ્યા. મિયાણાઓની જામગરીના બંદૂકો કાનમાં ચંપાવા લાગી. ભડાકા થયા પણ ગોળીઓ ઠણણ દેતી ગાડા સાથે ભટકાઈને ભૂંયે પડવા માંડી. ઝાપા ઉપર તો રંગ રાખી દીધો પણ કાન્યો ઢોલી ગોતે છે કે આપો સાદુડ ક્યાં છે. ઝાપે જે ઘાયલ થયા હતા તે બોલ્યા, કાન્યા આપા સાદુડને ગોત અને તેને બચાવજે. કાન્યો ઢોલી ધણીને ગોતવા લાગ્યો. ત્યાં તો હાથમાં ઉઘાડી તલવાર લઈને આપો સાદુડ ગઢની રાંગે અંદરની તપાસતા હતા. ચાલ્યા જાય છે કે બીજું કોઈ આદમી એની પાસે નથી. એને ફડકો હતો કે ક્યાંક શત્રુઓ ગઢ ઉપરથી ઠેકીને ગામમાં પેસી જશે. મિયાણા પણ બહારને રસ્તે ગઢની રાંગે ચાલ્યા જતા હતા. એવામાં તેઓએ ગઢની દિવાલમાં એક નાનું ગળનાડું દીઠું. લાગ જોઈને મિયાણા અંદર પેસવા લાગ્યા અને પડખે હાડકાનો એક મોટો નળો પડ્યો હતો. એ ઉપાડીને મિયાણાએ આપા સાદુડને માથે ઝીક્યો. મિયાણાના પ્રચંડ ઘાયે આપો સાદુડ બેહોશ બની ધરતી ઉપર ઢળી પડ્યા. પણ ત્યાં તો ધડ કોણ જાણે એક સામટી કેટલી તલવારના ઝાટકા મિયાણાઓને માથે તૂટી પડ્યા. ભૂતનાથના ભેરો જેવા કદાવર અને ખૂની મિયાણા પડવા લાગ્યા. આ કોની તલવારો ઝીક બોલાવે છે તે જોવા ઊંચી નજર કરવાની એ દરબારને વેળા નહોતી. આ લેતો જા એવા ચસકા થતા જાય છે. તલવારના ઝટકા પડતા જાય છે. શત્રુઓનો સોથ વળી ગયો. સામસામી તલવારોની તાળી બોલી ગઈ. પણ કોણ કોને મારે છે તેની અંધારે ગમ ન પડી. મિયાણા ભાગ્યા. એ અંધારામાં બીજું કોઈ નહીં, આ કાન્યો જ હતો. કાન્યો બાપુને ગોતતો હતો. બરાબર ટાણે એ આવી પહોંચ્યો. બાપુનો દેહ પટકાઈને પડ્યો હતો. તેની કમરમાંથી કાન્યે તલવાર ખેંચી લીધી. કાન્યાએ એકલાએ જ આખા સુદામડાને બચાવ્યું. આપા સાદુડની કળ ઉતરી. એણે આંખો ઉઘાડી. પડખે જુએ ત્યાં 25 ઘામાં કટકા થઈ ગયેલો કાન્યો પડ્યો છે. બાપુ સુદામડા એટલું જે બોલી શક્યો. એના પ્રાણનો દીવો ઓલવાઈ ગયો. સવારે ચોરામાં ડાયરો ભરાણો. મરેલાને દેન દેવાની તૈયારી થતી હતી. બધી લાશો સામે પડી હતી. સાદુડ ખવડ કહે છે, હે બળવાન યોદ્ધાઓ, હે તલવારોના સાંધેલા નરો, તમે હાજર હો છતાં જો ગામમાં દુશ્મનો દાખલ થઈ જાય તો એવા શૂરવીરોના જીવતરમાં ધૂળ મળ્યું કહેવાય. હે પુરુષો, સાંભળજો કે મરદ ઊભો હોય છતાં ગામ લૂંટાય તો એવા મરદને લાંછન જો. અને પોતાના પરાક્રમનું ગીત સાંભળીને સાદુડ ખવડે મુખે ડોકું હલાવ્યું અને કહ્યું કે તમારા ગીતમાં મારો કાન્યો કેમ નથી? કાન્યાના નામ વિનાની કવિતાને હું શું કરું?
આ કવિતા અધૂરી કહેવાય. આમ એક દાંતણ વેચનારી નીચી જાતિના કાન્યાએ પોતાના મહારાજને બચાવ્યા અને વફાદારી નિભાવી. તો ફ્રેન્ડ્સ, આવી સત્ય ઘટના, લોકવાર્તાઓ અને પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.